માતાજી મોર્નિંગ થઈ ગયું છે અને ઉઠી ગઈ છું. હવે આપણે આજે તો મૂડ નથી ઉઠીને કંઈ નાસ્તો કરવાનો, કેમ કે આજે તો 6 વાગ્યામાં ટિફિન બનાવીને પાછી જઈ ગઈ હતી, કેમ કે મોહિતને વહેલું જવાનું હતું. તો ચાલો હવે ખાઈએ પીએ, ફ્રેશ થઈ જઈએ અને પછી મળીએ. હિયાને આજે ચક્કી વાળી છે, જો 2 ચક્કી. હિયાને આજે મેં છોકરી બનાવી દીધો છે, જો બધા જોવો, એ મારી છોકરી. હિયાન રોજે અહીંયા બારી ઉભો રહીને કંઈક જોતો હોય, પણ શું જોવે ને ખબર જ નથી પડતી. શું કરસ મારો દીકરો? શું જોતો હશે? મોઢામાંથી કાઢ. મને એવું લાગે કે ત્યાં એના જેવું કોઈ કઈને બારીએ મળી જતું હશે કે જેને મારી રાધુરી જતો હશે. હિયાનને રૂમાલની સાથે શું મજા આવે ને ખબર જ ના પડે. એના હાથમાં રૂમાલ હોય ને એટલે એનાથી માથું ને કાન ને ખંજવાડા જ કરે. પ્લસ મને એવું લાગે કે એની સોફ્ટનેસ જોતો હશે કે કેટલું સોફ્ટ છે. રાધે રાધે કરતા, રાધે રાધે રાધે, રાધે રાધે કરી, રાધે 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 રાધે. જય જય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ, ટાટા, રામ રામ, હિવ હિવ, રામ રામ, રામ રામ. યુ કેમ કરતા હતા? કેમ કરતા હતા? યુ કેમ કરતા હતા? કેમ નહીં આમ આમ જતા? યાર ને તો ભરાઈ ગયું છે ને બટકા ભરે છે ગાલે. યાર કેમ કરે? પહેલા તો કાલુડો થાય અને પછી બટકા ભરી જાય ગાલ ઉપર. બટકા તો એવા ભરે ને જોરદાર. કેમ કરે? અને પાછા નખરા તો એવા એના ને કે વાત જ પૂછો માં. તોફાન કરીને એવું કાલુડું થાય કે આપણને કેમ થાય કે બિચારો કેટલો ડાયો છે. પણ દિવસે ને દિવસે એનો ઢોંગ હવે વધતા જાય છે, મોટો થતો જાય છે. તો હિયાની પાછળ સાંજ પડી ગઈ છે ને સાંજ બનાવવાનો છે ઓળો. ઓળો બનાવવા માટે મેં લીધા છે કાંદા, ટમેટા અને લસણના કટકા. તો હવે આપણે બનાવશું ઓળો. તો એના માટે મેં પહેલાં રીંગણું શેકી લીધું છે અને બધું રેડી કરી લીધું છે. તો મેં બનાવી નાખ્યો છે ફટાફટ ઓળો. તો ચાલો હવે હું ઓળો બનાવી લઉં મસ્તનો. અને ઓળો મારો પણ ફેવરિટ છે અને મારા હસબન્ડનો પણ ફેવરિટ છે. તો ઓળામાં આવા બધા મસાલા કર્યા છે. મસાલા કરીને ઓળો રેડી થઈ જશે અને ઓળો રેડી થાય પછી રોટલી બનાવવાની છે. તો કોને કોને ઓળો ભાવે છે? અને અત્યારે શિયાળામાં તો ઓળો ખાવું જ જોઈએ. એટલે બધાને ખાવો એવું જરૂરી નથી, પણ જેને ભાવતો હોય એની. કારણ કે ઓળાની મજા શિયાળામાં જ આવે, એની મજા ઉનાળામાં ના આવે. ઉનાળામાં તો મોઢામાં ચાંદા પડી જાય. તો હવે એમાં કોથમીર ને એવું બધું એડ કરીને મારો સરસ મજાનો ઓળો રેડી છે, તમે જોઈ શકો છો. છે ને મસ્તનો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો સરસ મજાનો ઓળો. અને બધું રેડી થઈ ગયું છે. તો હવે સાંજ પડી ગઈ છે ને અમે એક જગ્યાએ વાંચી જ્યાં અમારી એક ફ્રેન્ડ છે અને ત્યાં બેબી ગર્લનો જન્મ થયો છે. તો ત્યાં ડેકોરેશન ચાલે છે અને જો આ છે નાનું નાનું બેબી એની મમ્મીની સામે જોવે છે અને આ છે બેબીના મમ્મી જે મારી ફ્રેન્ડ છે. તો મેં છઠ્ઠીના ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને બેબીની છઠ્ઠી કરી.
અને બેબી રડે છે. તો છે ને મસ્ત મસ્ત બેબી નાનું અમથું. આ છે બધું એનું ડેકોરેશન. કેવું મસ્ત મસ્ત કર્યું છે. મને મારા હિયાનના દિવસો યાદ આવી ગયા છઠ્ઠી જોઈને, કે મારા હિયાનની છઠ્ઠી આવી હતી ને તે કંઈક આ રીતનું જ હતું. અને ત્યારે હરખ જ કંઈક અલગ હોય. અને આજે નામ સેરેમની પણ છે, અને નામ સેરેમનીને છઠ્ઠી બંને ભેગું છે. તો એનું નામ શું પાડ્યું છે એ કદાચ જો જોવા મળે તો આપણે જોઈ લઈશું. અચ્છા, એનું ફૂલ ડેકોરેશન બેબી ગર્લ માટે કેવું મસ્ત મસ્ત કર્યું છે. આપણે નાના હતા ત્યારે એવું કંઈ હતું જ નહીં ને. તો